તો કેટલાય મિત્રોના મેસેજીસ અને ફોન આવે છે કે આ પ્રકારના ન્યૂઝ કેવી રીતે બનાવવા. તો આજે આપણે આ વિડીયો જોવાના છે જેમાં હું તમને સમજાવીશ કે આ પ્રકારના ન્યૂઝ કેવી રીતે બનાવવા. તો સૌપ્રથમ આપણે આપણા ફોનની અંદર ગૂગલ ક્રોમ આપણે ઓપન કરી દેવાનું છે. અહીંયા મેં ગૂગલ ક્રોમ ઓપન કર્યું છે. ત્યાં આપણે સર્ચ કરીશું નોટબુક LM. નોટબુક LM સર્ચ કરતાની સાથે જ આપણને આ પહેલું જ નોટબુક LM માટેની લિંક મળે છે. એના ઉપર ક્લિક કરીશું. તમે પ્રથમવાર આવતા હશો ત્યારે ટ્રાય નોટબુક LM પર ક્લિક કરવાનું રહેશે. પહેલી વખત જ્યારે નોટબુક LMમાં લોગિન થાઓ ત્યારે અહીંયા સેટિંગ પર જવાનું. સેટિંગ પર ક્લિક કરતા સાથે જ અહીંયા આપણને આઉટપુટ લેંગ્વેજ પૂછે છે. ત્યાં આપણે બાય ડિફોલ્ટ ગુજરાતી સેવ કરી દેવાની રહેશે, જેથી આપણને જે પણ આઉટપુટ મળે એ ગુજરાતીમાં મળે. જ્યારે હવે નવી નોટબુક આપણે બનાવતા હોઈએ ત્યારે અહીંયા ઓપ્શન આવે છે ક્રિએટનું. ક્રિએટ ઉપર આપણે ક્લિક કરીશું અને અહીંયા આપણે કોઈ સોર્સ અપલોડ કરવાનો છે. તમારી પાસે વોટ્સએપની અંદર કોઈ ન્યૂઝપેપર આવતા હોય તો ન્યૂઝપેપરની PDF આપણે અહીંયા અપલોડ કરવાની રહે. બરાબર. અહીંયા અપલોડ સોર્સ પર હું ક્લિક કરું છું અને ફોટોઝ એન્ડ વિડીયોઝમાં જાઉં છું. ત્યાં હું આજની તારીખનો આપણે કોઈ પેપર સર્ચ કરી લઈએ છીએ. દાખલા તરીકે સરદાર ગુજરી, જેનું પેપર મને અહીંયા વોટ્સએપમાં મળે છે. બરાબર. તો SAG અને અંડરસ્કોર હું કરીશ અને આજની 8/1/2026નું આજે પેપર મને અહીંયા મળી ગયું છે. હું એને અહીંયા અપલોડ કરી રહ્યો છું. અપલોડ કરવા માટે સોર્સમાં જઈશ એટલે સોર્સની અંદર અહીંયા બતાવશે કે પ્રોસેસ ચાલુ છે. પ્રોસેસ પૂર્ણ થતાં સાથે જ અહીંયા ચેટમાં એ વસ્તુ દેખાશે. અત્યારે પ્રોસેસ ચાલુ છે. એકાદ મિનિટ લે એ આપણે રાહ જોવાની રહેશે. જોઈએ આપણે અહીંયા થઈ ગયું છે અને ચેટની અંદર એ લખીને પણ આવી જશે. પણ જ્યારે આપણે ઇન્ફોગ્રાફિક બનાવવા છે તો સ્ટુડિયોની અંદર જઈશું. સ્ટુડિયોની અંદર અહીંયા જોઈ શકો છો, અહીંયા ઇન્ફોગ્રાફિક લખેલું આવે છે. તમે અહીંયા જોઈ શકો છો. ઇન્ફોગ્રાફિકમાં પેન પણ અહીંયા છે. તો પેન ઉપર અહીંયા ક્લિક કરીશ. અહીંયા 3 ઓપ્શન છે. ચૂઝ ઓરિએન્ટેશન, એમાં આપણે પોર્ટ્રેટ સિલેક્ટ કરીશું અને અહીંયા મેં અહીંયા કોપી કરીને રાખ્યું છે એ વસ્તુ અહીંયા પેસ્ટ કરીશ. હું કમેન્ટની અંદર અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આ આખો પ્રોમ્પ્ટ તમને આપીશ, જે અહીંયા પેસ્ટ કરવાનો રહેશે અને જનરેટ ઉપર ક્લિક કરીશું. એ કરતાની સાથે જ અહીંયા એક પ્રોસેસ શરૂ થશે અને તમે નીચે જોઈ શકો છો જનરેટ ઇન્ફોગ્રાફિક પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. એ એકાદ મિનિટ જેવો ટાઈમ લેશે એટલે ઇન્ફોગ્રાફિક તૈયાર થઈ જશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઇન્ફોગ્રાફિક તૈયાર થઈ ગયું છે. એના ઉપર હું ક્લિક કરીશ એટલે આપણને સરસ મજાનું ઇન્ફોગ્રાફિક જોવા મળશે, જે આપણે અહીંયાથી ઉપરની બાજુ ડાઉનલોડનું ઓપ્શન આપેલું છે, જે અહીંયા હું તમને ક્લિક કરીને બતાવું છું. અહીંયા ડાઉનલોડનું ઓપ્શન આપ્યું છે, ત્યાંથી આપણે ડાઉનલોડ કરી દેવાનું રહેશે. એટલે આપણે ડાઉનલોડ ફોલ્ડરમાં એ જોવા મળશે અને ત્યાર પછી આપણે કોઈ પણ જગ્યાએ એને શેર કરી શકીશું. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.